સમસા હોય તો પછી બાઈ સમસ્યું હોય જો ને. હા હોય જો. એટલે અને ડોયસું દાંત કાઢતી હોય ને તમારા હાટુ કડસા કાઢ્યા બધા હાટુ. આમાં તો જો વ્યવહારે બધાને દેવું પડે હે સુશીલા. એટલે વ્યવહાર કાંઈ મું જાતા નહીં. જો અમારે હાહુ નો કર્યાવર છે ને ગઢી હાહુ નો કર્યાવર એ કાહાનો હશે વ્યવહાર માથામાં મારો તો માણસ મરી જાય પણ એને કાંઈ ન થાય. હા વાસણ ને કઈ ન થાય. અને મારા ગઢી હાહુ ને કાંઈ ન થાય. હે વ્યવહાર એને હાસવી જેટલા પાટલી ખાટલે ને ખાટલે પાટલે પાણી માંગો તો દૂધ દઈ. પાણી માંગે તો દૂધ આપે. તો અને ક્યારેક ક્યારેક લીંબુ શરબત માંગે તો લીંબુ શરબત માંગે તો ન દેવાનું હોય વ્યવહાર. તમે તે હાવ તો લીંબુ શરબત તો પાવું જ પડે ને એમ થોડું હાલતા આંતાનો છે. દુખે પછી એને પગના. અરે આપડા હાવ તો ટપકી જાય એમ છે હવે લીંબુ વૈયા જાય. લીંબુ શરબત પાઈ દીધું તો ટપકી જાય એ એમ છે. દેતા નહીં વેવાણ તો લીંબુ શરબત નો દેતા. પછી અમારે તો 12 દી નકરું. હા એના કરતા વેવાણ. અને હું શું કહું છું શું કયો છો? ઢેકમાં કેટલા જણા આવશો? ઠેકમાં જાગે એ બધા દાંત કાઢે. હુતા હોય એને ઉઠાડીને લેતા આવજો. હોતા હોય એને ઉઠાડી. હા વંડિયા સડી સડીને બેઠા હોય ને એને ન લાવતા. વંડિયા સાડી બેઠા હોય નહીં. ના ના કેમ બેમાણ એને હવે એ વાંદરાની લડાઈ ન્યા આવીને પડી હોય તો અમારે ક્યાં લઈ જવા? એટલે એને ન લાવતા. અને વ્યવહાર તમ તાર આવજો હામટા આવજો. હે હા છૂટક ને જથ્થા બંધ આવજો. કાંઈ વાંધો નહીં વ્યવહાર. આમ જોતો રડે સુશીલા આને કાક શીખામણ દે આમ રડાતું હોય બધું આઈ રોઈ નાખશે તો પછી ન્યા હું રોહે. એ ચૂપ થઈ જાવ એમ કહું રડો માં. આવી હાહુ મળશે નહીં. આ વન પીસ જ છે. એ ચૂપ થઈ જાવ ન્યા આવો પછી આપણે ઈ જ કરવાનું છે. તો એ રડો બીજું હું તો ભલે રોતા બીજું હું કેવું. ત્યાં અમારે શૂટિંગ ને એવું છે ત્યાં પાછો મેકઅપ કરાવી નાખશું. કાંઈ વાંધો નહીં વેવાણ. હવે થાય છે મારે મોડું પંથ લાંબો ને અમે ઓછો છે વેવાણ. હા કર્યાવર છે ભરીને મોકલો છો. એ તો તમારું વાહન ન થાય વેવાણ. આ ઢસા રોડે આલી બધા અમારા બાપાના છે ભરીને મોકલી દેજો. હા તો કાંઈ વાંધો નહીં વેવાણ એમાં મોકલી દેવું. કાંઈ વાંધો નહીં જાજા કરીને તમને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેનબા. અને ખોટું કાંઈ લગાડતા નહીં વેવાણ. અને એવી જ મજાની આ બહેનોની ફરમાઈશ છે. અમારા ગણેશના પીરનો પોકાર ભાઈ અમારે સાગરભાઈને વિનંતી કરશું બહેનોની ફરમાઈશને માન દે બે કડી મળી લ્યો ભાઈ. રમરણું જના દાણી વાલો મારો પોકરણ ગઢનો છે પીર. આજ અરાજી સુની વેલા આવજો એ વીરા વીર માદે ના વીરો એ વીરા વીર માદે ચોધણી રે મારો કને હરાનો પીરા
કુમકુમ પતલી પાડી રાત મેલા મારે એ કુમકુમ પગલી પાડી રાત મેલા મારે ઉકળ દેવ તારી પીર મારા દે રાજા નો ધણી રે મારો કને હરાનો પીરાજી આ તો ધણી રે મારો કને હરાનો પીરાજી એક ખમ્મા ખમ્મા રે તું જાજી ખમાયો મારા હેરા વીર તું જાજી ખમાયો એક ખમ્મા ખમ્મા રે તું જાજી ખમાયો મારા હેરા વીર તું જાજી ખમાયો મારા સજના વીર તું જાજી ખમાયો મારા એક ખંભે કામડાને હાથમાં કેડિયો ગાયો ચલાવે ધણી વાલે એક ખંભે કામડાને હાથમાં કેડિયો ગાયો ચલાવે આવા સગના જાની ખમાયો મારા હિતના વીર તુને જાજી ખમાયો એક ખમ્મા ખમ્મા રે તું જાજી ખમાયો મારા હિતના વીર તુને જાજી ખમાયો મારા રણજાના રાજને જાજી ખમાયો મારા હિતના વીર તુને જાજી ખમાયો મારા હિતના વીર તુને જાજી ખમાયો મારા રણજાના રાજને તુને જાજી जुग जुग जी हमारा लाडना खजाना દીકરા શરણાઈના સુર પોકરણ ઘરના રજવાડાની અંદર ગુંજતા રહ્યા ત્રાંબાડું ઢોલ આજ આંગણાની અંદર ગુંજતા રહ્યા શરણાઈના સુર ગુંજતા રહ્યા ત્રાંબાડું ઢોલ વાગતા રહ્યા તમારા જનેટા હરખ ગેલા તે હરખ ખાતા રહ્યા પલવારની અંદર મને ઈ ખબર હતી કે પલવારની અંદર મારું પારેવડું આજ પોતાના મેલીને પારકું થવાનું છે સગુણા આજ પોતાના ને તર છોડી અને દીકરી હારિયાની અંદર તમારે જવાનું છે સગુણાબા સાસુ સસરાની સેવા કરજો જેઠ દેખીને જીણા બોલજો જેઠાણીને સગી બેન માનજો નણંદબા હંગાતે રમતું માંડજો તમારે માડીનો જાયો વિરોતો નથી પણ દીકરા દેરડાને વિરાજમાન માનજો મારા વિહામાં સગુણા બા મોટાના છોરું છો મોટા થઈને રહેજો
તમાર ગુણના શાખના રાજપૂતોના દીકરી છો. એટલે જ તમારા માવતરે આજ તમારા નામ સગુણા બા ધરાવ્યા છે. દીકરી, આહુડા તમારા આંખની અંદર રૂડા ન લાગે એટલે જ તમારા માવતરે તમારા નામ સગુણા બા ધરાવ્યા. સર્વ ગુણ સંપન્ન તમને જાજુ ન કહેવાનું હોય દીકરા. એમાંય તમે તો એક રાજપૂતનું સંતાન છો દીકરા. રડતું રૂડું ન લાગે. મોરના ઈંડાને કદાય ચિતરવા ન પડે. સગુણા બા દીકરી જન્મે અને ત્યાંથી પારકી લખાઈને આવે. દીકરીના વર્તા કદાય માવતરને ન હોય. ઉંમર લાયક થાય એટલે પોતપોતાના સાસરે હાલી નીકળવું પડે છે. આ વિધિનું વિધાન છે. જેમ દાદા સૂરજને પ્રભાત કોર કાઢવાનો સમય હોય છે, એમ એના આત્મી જવાનો પણ સમય હોય છે. સમયનો દાડો આવે એટલે માનવનો પડછાયો પણ માનવનો અંગાત મૂકી દે. મારા લાલ મૂકી દે. તો આપણે તો કાળા માથાના મામરી છે. સગુણા, માનવ જાણે હું કરું કલતલ તુજો, કોઈ આદરા તારા ને મારા હાથ વચ્ચે રહે મારો હરી કરે એમ હોય. દીકરી, દુઃખની વેળાયું તો સહન થાય છે, પણ આજ દલેલા લાગેલા ઘાવ કદે રૂજાતા નથી. આ મેણાના મેહ કમાતા નથી. સગુણાબા, દાજો તો તારા માવતરે અપરંપાર કર્યો છે. હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની કચાશ મૂકી નથી. પણ જેથી હાહરિયાની અંદર દુઃખ પડે, દોયલી વેડા પડે ને તને કોઈ દઈ સૂજે નહીં ને. તેથી મારા લાલા તારા દાયજાની અંદર વખડા ને વખડાનું બીજું નામ કહેવાય કે ઝેર. જેથી દુઃખ પડે ને દોયલી વેડા પડી જાય ને તને કોઈ દઈશ હુજે નહીં ને તારા હૈયાની અંદર આજ પિયર આવવાના ઓરતા જાગે ને તેથી ઝેર પીને જીવડાને ટૂંકાવજે, પણ મારી સગુણા પિયરીએ પાસી ન કરજે. કારણ કે એક વખત પ્રીતનું પાનેતર ઓઢી અને સગુણા બા દીકરી સાસરે જાય છે ને એટલે હંમેશની માટેના માવતરનું આંગણું એની માટે પારકું થઈ જાય છે, દોયલું થઈ જાય છે દીકરા. માટે ભૂલ કરા વગર પણ સગુણા બા પિયર પાસા ના પડે. જાવ દીકરા, પોકરણગઢના રજવાડાની અંદર ભાદરની અંદર હાહર બેડના બેડલા રાજ હોય છે. હવે જાજુ રોવાય નહીં, કારણ કે દીકરી તમારા આહુડાનો ભાર તમારી જનતાથી નથી જીરવાતો. એક એક શબ્દ તમારી જનતાના કાળજા વિંધાઈ જાય છે. મારા લાલ, જાવ દીકરા, સુખેથી સાસરે સીધાવો. આદમી ને ભાઈ તમને હરખેથી વડાવા આવે દીકરા, વડાવા. આજે આવી રૂડી એ આંબલિયાની ડાળ રે, આઈ જ કોરે બાંધ્યો હીરાનો રે માણારા, આઈ જ કોરે બાંધ્યો જુગ જુગ જીવો મારા લાલ.